નમસ્કાર ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકરો માટે એક મહંત ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 દિવસથી ચાલતી આ ટુર્નામેન્ટની અંદર પંચમહાલ ગોધરા ઝોનની અંદર આવતા ગોધરા મંદિરના તાબા હેઠળના જે બાળ મંડળ અને સંયુક્ત મંડળના કાર્યકરો માટેની આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર આજે ગોધરા ખાતે ખાંડિયાના ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર ફાઇનલ મેચનું સેમિફાઇનલ અને ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિફાઇનલની અંદર હાલોલ અને ઘોઘંબાની ટીમો વચ્ચે ભારે ટકરાવ થયો હતો અને રસાકસી બાદ ઘોઘંબાની ટીમ સેમિફાઇનલમાં વિજેતા થતાં ત્યારબાદ વેજલપુર સામે ઘોઘંબા અને વેજલપુર ફાઇનલ ટીમની અંદર ટકરાયા હતા। અત્યંત રસપ્રદ અને ખૂબ જ તણાવભરી પરિસ્થિતિની અંદર વેજલપુરની ટીમે શરૂઆતમાં બેટિંગ ચાલુ કર્યું હતું અને ફિલ્ડિંગની અંદર ઘોઘંબાની ટીમે પોતાની જે દેખાવ શરૂ કર્યો હતો, ત્યારે વેજલપુરની ટીમ દ્વારા 137 જેટલા રન બનાવી દેતા ઘોઘંબાની ટીમ માટે એક પડકારજનક સ્કોર ઊભો કર્યો હતો। 12 ઓવરની આ ફાઇનલ મેચની અંદર અંતે ઘોઘંબાના ધુઆંધાર બેટ્સમેન ધનરાજસિંહ પરમાર અને નિકુંજ દરજી સહિતના જે યુવાનો છે તેઓએ ભારે રસાકસીભરી મેચની અંદર એક પણ વિકેટ ગુમાવ્યા વિના ધનરાજ પરમારે અણનમ 100 રન ફટકાર્યા હતા અને આ ટુર્નામેન્ટની પહેલી સદી ફટકારી હતી અને ફાઇનલ મેચની અંદર ઘોઘંબા વેજલપુરને હરાવી અને વિજેતા જાહેર થતાં તેઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। સંતોએ આશીર્વાદ આપ્યા હતા। બીએપીએસ મંદિર દ્વારા આયોજિત આ મહંત કપ ટુર્નામેન્ટની અંદર ગોધરા ઝોનની અંદર આવતા મંડળના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો અને ઉત્સાહભેરા સેમિફાઇનલ અને ફાઇનલની અંદર ઘોઘંબા વિન થયું હતું।